આપણે અહીંયા જોઈ રહ્યા છે મિત્રો. મિત્રો, કોળી સમાજને હજુ પણ કહું છું, હું દરેક સમૂહ લગ્નમાં જાઉં છું ત્યારે આ વાત રાખું છું કે આપણે હવે બીજા સમાજના હરોળમાં રહેવું હોય તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે. જો આને આ જ રીતે આપણા ચાલતે રહેશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો, રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈકને ને કોઈકને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થશું, શરૂઆત આપ ચાલુ કરો. આપણે ભલે કડવું થવું પડે પણ સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનું વેસવાળ કરવા જઈએ અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એકવાર ધ્યાનમાં રાખજો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા, ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે. ત્યારે અમે જોથાણા. મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી, આ દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો, તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો. એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજા ગામ જોશે. ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા ગયા એ જ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું પણ ઘડતર નક્કી થાય. સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે મિત્રો. અમે આજે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કાંઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે. હંમેશા એના ચીલા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે. અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં અમે કદાચ પડખે ન ઊભા રહી શક્યા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઊભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંગ બનીને પ્રયત્ન કરશું. આ હર